જે હત્યા થઈ હતી યુવકની, તેને લઈને એક નવો વળાંક સામે આવી રહ્યો છે, એક નવો ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે, શું કહેશો? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે રાજકુમાર જાટના જે મોત છે તે શંકાસ્પદ હાલતમાં થયું હોવાનું સામે આવ્યું હતું ને ત્યારબાદ પોલીસે આ જે સમગ્ર કેસ છે તે અકસ્માતે મોતમાં ક્યાંક ને ક્યાંક જે થયું હોવાનું જે જણાવ્યું હતું, પરંતુ આ સમગ્ર ઘટનામાં હવે રૂરલ જિલ્લા પોલીસ વડા છે હિમકરસિંહ અને મૃતકના પિતા વચ્ચેનો ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે। આ જે ઓડિયો છે તે 8 તારીખનો હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। એસપીએ તેમના પિતાને ક્યાંક ને ક્યાંક આ ઓડિયોમાં કહ્યું છે કે તેમના દીકરાનું અપહરણ નથી થયું, તમારો દીકરો ક્યાંક ને ક્યાંક મળી ગયો છે ને અમે તમને સોંપવામાં આવશું, તે જીવિત છે તેવું 8 તારીખના તેમના દ્વારા કહેવામાં આવ્યું। પરંતુ 4 તારીખે આ જે યુવક છે રાજકુમાર જાટ છે તેની લાશ છે તે રાજકોટના અમદાવાદ હાઈવે ઉપર તરઘડિયાના પાટિયા નજીક મળી આવી હતી। ત્યારે હવે આ ઓડિયો છે અનેક સવાલો છે તે અહીં ઉત્પન્ન કરે છે। પિતાએ ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજની પણ વાત કરી હતી કે જયરસિંહના બંગલામાંથી જે સીસીટીવી ફૂટેજ છે તે કાઢો, અમને અને મારા જે પુત્રને મારવામાં આવ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ તમે જોવો અને કાર્યવાહી કરો તેવું પણ જે રજૂઆત છે તે કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। માત્ર ને માત્ર જે સીસીટીવી આવ્યા તે પણ અધૂરા જ આવ્યા હતા અને પૂરા સીસીટીવી પોલીસે નથી આપ્યા અને અકસ્માતમાં મોત થયું હોવાનું જાહેર કર્યું છે। જી લકીરાજ, આભાર જોડાયા તે બદલ।